નમસ્કાર, હું નદીમભાઈ સાહેબ બોલું આંત્રોલી પ્રાથમિક શાળામાંથી. આંત્રોલી ગામના ગ્રામજનોને વિનંતી છે કે આ જે SIR ચૂંટણીની આ જે પ્રક્રિયા ચાલે છે એ બાબતે થોડું ધ્યાન આપે. તમારે ઘેર કોઈ પણ સાહેબ, નિકુંજભાઈ સાહેબ કે હું કે વિનયબેન જે ફોર્મ આપી જાય, જે તમારી જોડેથી જે ફોટા મંગાવે, આધાર કાર્ડની કોઈ ઝેરોક્સ મંગાવે, તો એ તરત ને તરત બને ત્યાં સુધી જેટલું બને એટલું વહેલા નિશાળમાં આવીને પાછા આપી જાઓ. આ પ્રક્રિયા બહુ ગંભીર છે. જો તમે આ ફોર્મ ભરીને નહીં આપો, ફોટા નહીં આપો, આધાર કાર્ડની ઝેરોક્સ નહીં આપો, તો તમારા નામ મતદાર યાદીમાંથી નીકળી જશે અને પછી તમારા ચૂંટણી કાર્ડ ક્યારે નહીં બને. એટલે આ મામલો ખૂબ ગંભીર હોવાથી તમે લોકો થોડું ધ્યાન આપો. થોડો સમય કાઢીને, મને ખબર છે કે ભાઈ તમે લોકો આખો દિવસ ખેતરમાં કામ કરવા જાઓ છો, તમને સમયનો અભાવ છે, હું માનું છું, પણ થોડો પણ સમય કાઢીને આ બાબતે થોડું ધ્યાન આપીને નિશાળમાં આવીને તમે જે મંગાવ્યું હોય સાહેબે કે બેને એ તમે આપી જાઓ. બીજી વસ્તુ કે તમારે ઘેર 40 વર્ષથી ઓછા જે પરિણીત સ્ત્રીઓ છે, જે લગ્ન કરીને અહીંયા આવ્યા છે બીજા ગામમાંથી, એ લોકો મહેરબાની કરીને પોતાના મમ્મી પપ્પા એટલે પિયરમાંથી પોતાના મમ્મી કાં તો પપ્પા બેમાંથી કોઈ એકની આધાર કાર્ડની ઝેરોક્સ મંગાવીને રાખે અને ચૂંટણી કાર્ડની ઝેરોક્સ મંગાવીને રાખે. બંનેમાંથી કોઈ એક જીવતા હોય તો જે જીવે છે એમનું ચૂંટણી કાર્ડની ઝેરોક્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ મંગાવીને રાખે. જો બંનેમાંથી કોઈ જીવતા ના હોય પણ ઘેર કદાચ આધાર કાર્ડ તો એમનું પડ્યું હશે ને, કાં તો ચૂંટણી કાર્ડ ઘેર પેલા એમના પુરાવા તો ક્યાંક પડ્યા હશે ને, એ પડ્યા હોય તો ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્સ મંગાવીને રાખે. જો એ પણ ના મળે તો જે બંને કદાચ મરણ પામ્યા હોય તો એ બંનેના મરણના દાખલા મંગાવીને રાખે. જો આવું નહીં કરે તો જે પરણેલી સ્ત્રીઓના જે નામ છે એ નીકળી જશે તો તમને ખૂબ તકલીફ થશે. પછી ચૂંટણીના દિવસે તમે વોટ આપવા આવશો અને તમારા નામ નહીં હોય તો પછી તમે અમને કહેવા આવશો કે સાહેબ અમારા નામ કાઢી કેવી રીતે નીકળી ગયા. એટલે કહું છું, બરાબર ધ્યાનથી આ વસ્તુને જરા થોડું ધ્યાન આપીને પણ પૂરું કરાવો. બીજું, તમારા ઘરમાં કોઈ પણ 18 વર્ષના થઈ ગયા હોય છોકરા કે છોકરી, એમનું પણ ફોર્મ ભરી દો જેથી નવી યાદીમાં એમનું નામ આવી જાય. એટલે મહેરબાની કરીને આ વસ્તુ પાછળ થોડું ધ્યાન આપજો. બીજી વસ્તુ એ કહેવાની છે કે તમારા પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ પણ આપી દો, તમારા બધાના ફોટા પણ આપી દેજો. જે મંગાયા છે ફોર્મ, જેને આપ્યા છે ફોર્મ ભરીને તરત ને તરત પાછા પણ આપી જાઓ. આખા આંત્રોલી ગામની અંદર 3 BLO છે, હું, નિકુંજભાઈ અને વિનયબેન. અમારા બધાના ફળિયા અલગ અલગ રીતે વહેંચાયેલા છે, બરાબર. નિકુંજભાઈના વિસ્તાર છે નદી વિસ્તાર, નહેર ઉપર, કૃષ્ણનગર ધૂળપુરા, વૃંદાવન ચરામા રોડ ઉપર, એ બધા વિસ્તાર છે. વિનયબેનના વિસ્તાર છે મહાદેવ ફળિયું, દેવી પૂજકવાસ, પરુ ફળિયું, ભોયવાસ, મુખીવાળો ટેકરો, નવાઘરા, હિલવાડી, વન વિસ્તાર, લાલપુરા, ઢેકવા, નદી વિસ્તાર, અનુસૂચિત જાતિવાસ, એ બધા વિસ્તાર એમના છે. અને મારા વિસ્તાર છે જૂનું ફળિયું, ઉગમણું ફળિયું, મસાણી માતાનું ફળિયું, મતાદાર ફળિયું, ઉગમણી સીમ, લાટ, એ મારા વિસ્તાર છે. જો તમારે ઘેર કદાચ અમારા 3માંથી કોઈ પણ અત્યાર સુધી ના આવ્યું હોય ફોર્મ આપવા, કે તમને કોઈ પણ આધાર કાર્ડ લેવા કે ફોટા લેવા ના આવ્યા હોય તો તમે નિશાળમાં આવીને મળી જાઓ. તમે પણ આ બાબતે થોડી ચિંતા રાખજો કે અમારા ઘેર કોઈ આવ્યું નથી, તમારા ઘેર આ ફોર્મ કેમ આવ્યા નથી. તમે અહીંયા તમને શોધીને, કદાચ આમાં એવું છે કે ગામડેમાં નામ ચાલે છે ગામમાં પણ રહે છો ખેતરોમાં, એટલે મારે શોધવા મુશ્કેલ છે થોડા આવા નામ. તો એવા નામ પણ તમે લોકો, જો કદાચ તમારું પોતાનું રહી ગયું હોય તો તમે નિશાળમાં આવીને રહી જાઓ. એટલા માટે અમે કાલે શનિવારે, કઈ તારીખ? કાલે 15 અને પરમ દિવસે રવિવારે 16, આ 2 દિવસે અમે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી નિશાળમાં બેસવાના છે. તો તમે અહીંયા પણ ફોર્મ આપી શકો છો. એના પછીનો શનિ અને રવિવાર એટલે 22 અને 23 તારીખ, એ તારીખે પણ અમે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી અમે અહીંયા બેસવાના છે, બરાબર. એટલે એ ટાઈમે પણ તમે અહીંયા ફોર્મ આપી શકો છો. એટલે મહેરબાની કરીને જેટલાના પણ ફોર્મ ઘેર પડ્યા છે
હજુ સુધી ભર્યા નથી. જો ભરતા ના આવડતું હોય તો અહીંયા આવીને અમને કહેજો, અમે તમને ફોર્મ ભરી આપીશું, અમે તમને મદદ કરીશું પૂરેપૂરું. કોઈને ખબર ના પડતી હોય તો તમે આવીને પૂછી જાઓ. પણ આ કામ વહેલામાં વહેલા પૂરું કરશો તો તમારું યાદીમાં નામ રહેશે. જો તમારું યાદીમાં નામ નહીં હોય તો તમને તકલીફ પડશે, તમારું ચૂંટણી કાર્ડ નહીં બને, તમે વોટ નહીં આપી શકો, બીજી ઘણી બધી બાબતો છે, તકલીફ પડશે. એટલા માટે મહેરબાની કરીને તમે લોકો આંતરલી ગામના લોકોને મારી નમ્ર વિનંતી કે જેટલા પણ 18 વર્ષના ઉપરના છે એ લોકો પોતે પણ ચિંતા કરીને આ વસ્તુ પૂરી કરી દે. ના ખબર પડે તો તમારા આજુબાજુમાં જે અહીંયા નિશાળમાં જે ભણતા છોકરા છે એમની પણ મદદ લેજો. પણ આ વસ્તુ મહેરબાની કરીને જલ્દીથી પૂરું કરો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.